સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આજે વાત કરીએ તો મહેતાપુરા વિસ્તારમાં કાર પલટી મારતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। વિજાપુર રોડ બાજુથી આવતી કારે મહેતાપુરા વિસ્તારમાં અચાનક ડિવાઈડર સાથે ભીડકાતા પલટી મારી હતી। ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતા તાબડતોડ ઘટના સ્થળે આવી હતી અને ટ્રાફિક જામને હળવો કરવામાં આવ્યો હતો। વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા પાસે આજે અચાનક કારે પલટી મારી હતી। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ હતી, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી હતી। ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વિજાપુર બાજુથી પૂરપાટે આવતી કારે મહેતાપુરા સર્કલના ડિવાઈડર પાસે ભીડકાતા પલટી મારી ગઈ હતી। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા અને ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી। ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે ટ્રાફિકને હળવું કર્યું હતું।